15મી મેના રોજ તરસાલી નિયામક રોજગાર કચેરી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મદદનીશ નિયામક રોજગારની કચેરી પહેલો માળ આઈટીસી બિલ્ડિંગ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગ્યાથી ધોરણ 10 પાસ 12 પાસ અને આઈટીઆઈ તેમજ ગ્રેજ્યુએટ અનુભવી બિન અનુભવી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં વડોદરા જિલ્લાના 9 નોકરીદાતા દ્વારા 200 જેટલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ફાર્મસી આસિસ્ટન્ટ, બેક ઓફિસ એક્ઝિક્યુટિવ, ટેકનિશિયન, મશીન ઓપરેટર, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ, ઓપરેટર, પીકર, શોર્ટર જેવી વેકન્સી માટે 100થી વધુ ઉમેદવારોના સ્થળ ઉપર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી 50 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારી માટેની તકો પૂરી પાડવામાં આવી હતી. તેમજ 50થી વધુ ઉમેદવારોએ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કરાવીને ઓનલાઈન રોજગારી શોધવા અંગે માર્ગદર્શન મેળવ્યું. ભરતી મેળામાં રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા હાજર ઉમેદવારોને રોજગાર કચેરીની રોજગારની તમામ ઓવરસીઝ અને કરિયર ગાઈડન્સ, લશ્કરી ભરતી પૂર્વે નિવાસી તાલીમ, પીએમ ઇન્ટર્નશીપ યોજના, વ્યક્તિગત કાઉન્સેલિંગ અને વોકેશનલ ગાઈડન્સ વગેરે સેવાનો ફ્રીમાં લાભ લેવા તેમજ રોજગાર કચેરીના સોશિયલ મીડિયા પેજને ફોલો કરવા તેમજ ફ્રેશર ઉમેદવારોને જે અભ્યાસ કે તાલીમ લીધેલી છે તેમાં રસ રૂચિ મુજબના ક્ષેત્રમાં રોજગારીની જરૂરિયાત સમજીને તક ઝડપવા અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપીને વધુ પોતાની કાબિલિયત પુરવાર કરવા આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. વડોદરા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને તેની આસપાસના 9 જેટલા નોકરીદાતા દ્વારા અલગ અલગ ટેકનિકલ અને નોન ટેકનિકલ એવી લગભગ 190થી વધારે જેટલી વેકન્સી માટે આજના ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ 100 જેટલા ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો છે અને વિવિધ નોકરીદાતા દ્વારા લગભગ 50થી વધારે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે. ઉમેદવારોને ખાસ રોજગારીની તકો ઝડપવા માટે અને અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર કઈ રીતે ઓનલાઈન નોકરી શોધી શકાય તેના વિશે પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે સાથે રોજગાર કચેરીની જે સ્વરોજગારલક્ષી યોજનાઓ છે, લોન સહાય યોજના, પીએમ ઇન્ટર્નશીપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંગે પણ માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે જે ઉમેદવારોને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે અથવા તો પોતાનું એન્ટરપ્રેન્યોર શરૂ કરવું છે તેના માટે પણ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. મારું નામ જયદીપ સોલંકી છે અને હું અહીંયા આજે રોજગાર કચેરીમાં ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું, જે મને એસએમએસ દ્વારા જાણ થઈ અને મેં અહીંયા ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે અપોલો ફાર્મસીમાં, જ્યાં હું સિલેક્ટ પણ થયો છું. એ બદલ મને રોજગાર કચેરી અને એના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.